તમારું સાહિત્ય જીવતું હશે, જ્યાં સુધી તમારા ધર્મની કથાઓ જીવતી હશે, જ્યાં સુધી કથાના મંડપમાં એટલી ભીડો થવાનું. આજે આપણે જે બધા આવ્યા શેના માટે? એક ધર્મ માટે, એક કથા માટે. બાકી તો એટલું માણસ ભેગું કરવું હોય તો કેટલા ફૂલ પેકેટ દે ત્યારે માઇન્ડ મેળ આવે છે. પણ કહેવા ગયો જ્યાં ધર્મ હશે ત્યાં કોઈના બાપની તાકાત નથી કે એનો કોઈ વાળ વાંકો કરી શકે. કારણ સાહિત્ય હશે તો જે પરંપરામાં જે મહાપુરુષ જે સંત જન્મ્યા હશે એની વાત પાછી સમાજમાં મૂકશે. અને હું તો હકીકત કહું છું કે જેના પરિવારમાં, જેના સમાજમાં, જેને ખોરડે કોઈ એવો મોટો જન્મ હોય એની વાત થઈ જાય ને પછી પરિવારની બહુ મોટી જવાબદારી આવી જતી હોય છે. સાહેબ, આ જેવી તેવી વાત નથી આ. એટલે હું હંમેશા બાપુ કહું છું સમાજમાં આપણે પ્રથમ કોઈ ગુરુ હોય તો આપણી માં છે, પ્રથમ કોઈ જનેતા હોય તો આપણી ગુરુ તો એ આપણી જનેતા છે, આપણી ગુરુ. અને પછી આપણા સદગુરુ છે. બાપુ સદગુરુમાં અને જનેતામાં ફરક એટલો, માં છે એ કુકથી જ્ઞાન આપે છે, સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. પણ એક વાત 100% કહીશ કે જેની માવુએ કુકથી જ્ઞાન આપ્યા હોય ને એના સંતાનો મુખના જ્ઞાન લઈ શકે, જેવા તેવા ન લઈ શકે. ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ ઘર જેસલ એમ કહેવાય, જીન ઘર જેસલ જખરો નીપજે, જેની માં હોથલ હોય. હારી જનેતા વગર હારું સંતાન ન મળે. બાકી હમણાં એક હોસ્પિટલમાં બાબુ એક બાળક જન્મ્યો તો જન્મતા વેદ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો. બોલો, જન્મતા વેદ સીધું બોલ્યો, ઝુકેગા નહીં છાલા. એ તારું બાપ ફિલ્મમાં સારું લાગે, બધે નો સારું લાગે. આમ તો કે જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે જ લાગે. જો વરરાજો ફેરા ફરતા હોય તો હાથમાં તલવાર, માથે સાફો, કલગી મારી હોય, લાઈટ લબક ઝબક થતી હોય, બેનો ગીત ગાતા હોય અને ફેરા ફરતે તો રૂડો લાગે. હવે આડેદી આવી રીતે સીન નાખવા નીકળ્યો હોય તો આજે અહીંયા કથા છે, અહીંયા બેઠા છીએ, પણ 15-20 દી પછી હું અહીંયા આવું ને એકલો જમાવું, મોજમાં રહેવું તો ભૂપતભાઈ થી લઈને આખું દડવા કહેવાનું માયા આયરનું સટકી ગયું. આવ જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. નરું સત્ય છે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. બાળક જન્મતા વેત રડે તો જ રૂડું લાગે. વાહ, બટુકભાઈના બા પણ અહીંયા પધાર્યા છે, એમનું પણ અહીં અમે સ્વાગત કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. બાળક જન્મતા આવે બાપુ રડે ને, ન રડે તેને રડાવવામાં આવે. એક ભાઈ મને પૂછ્યું, મને કહે છે બાળક જન્મવું જ હોય ને આવતા આવે તેની માથે હું દુઃખના ડુંગરા તૂટી ગયા હોય તે રાડ્યું નાખે. કોઈ પણ વસ્તુ જગતમાં આવે ને બાપુ એટલે પહેલું વહેલું એની ઉપર આઉટ ઓફ ડેટ લાગતી હોય છે. આઉટ ઓફ ડેટ. બાળકને જ્યારે નાળ કપાય છે ને જગતમાં આવે ને એટલે સીધી એની ઉપર મોતની મોર લાગી જાય છે કે આ તારીખે દીકરા આ તિથિને દી તું ગોટો વળી જવાનો છો. એ ત્યારે એને અંતરના નાદ સાથે, ઈશ્વર સાથે સીધો નાતો હોય છે. એટલે એ તારીખની એને ખબર પડી જાય ને એ ભેગી એને રાઈડ નખાય છે કે હાલે લે આવ્યા ભેગી આઉટ ઓફ ડેટ, એટલે રાઈડ નાખી જાય. અમુકને અતિ ભય લાગી જાય, રડી નથી શકતો, અને એ ન રડી શકે સાહેબ આખી જિંદગી મૂંગો રહી છે, બોલી નથી શકતો. એટલે જન્મતા બાળક એટલે રડે છે. હું આધ્યાત્મિકમાં બહુ ઊંડો ઉતરી જાઉં, બહુ વયું જાઉં, પણ હું જાઉં નહીં. એટલે હસવું એ સારું જ છે, પણ જન્મતા બાળક રડે તો જ રૂડું લાગે. એ હસે તો સારું ન લાગે. હવે જન્મતા બાળક છે તું કર્યું તો હું એનું ગામ મૂકી ડોહ્યું હુયું છે કે આ કોણ આવ્યો ભૂતના પેટનો એમ. આ બાળક તો હસ્યોય નહીં, રડ્યોય નહીં, સીધું બોલ્યો, ઝુકેગા નહીં. સંશોધન કર્યું ત્યારે બાપુ જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું. 16 સંસ્કાર છે, એમાં પ્રથમ સંસ્કાર હોય તો એ ગર્ભ સંસ્કાર છે. અને જેના અને બાપુ કહેવા ગયો, કહું તમને, મને માતાઓ બહેનો બેઠા છે એટલે કહું કે અનેક કેમ કે ભાઈ અનેક કેટલી પવિત્ર અને દિવ્ય ચેતનાઓ આકાશમાં ફરી રહી છે. એને ફરીવાર અવતરવું છે. જનેતા ગોતે છે કે મારે કોની કુકે પાછું અવતરવું. અનેક ચેતનાઓ આવવા માંગે છે. ત્યાં સમય આવ્યો છે, ટનાટન જીવવા જેવો આવ્યો છે, મોજ કરવા જેવો સમય આવ્યો છે.
ખાવ પીવો એટલે બીજું નહીં એમ. બસ ખાવા પીવાની વાત આવે તો બધા કે ઈ નહીં યાર. સારા કપડા પહેરો. મરી ગયા વડીલો પાણ કોરા પહેરી પહેરીને. આપણી માવું જાડા ઓઢણા ઓઢી ઓઢીને ગરમીનું હેકાઈ ગયું. પંખા નહોતા ઘરમાં. ઓહરીમાં ખાટલા હોય ને અકળાણા હોય ને ફળિયામાં ખાટલો લઈને હુઈ જાય તો એમ થાય ભાઈ ભાઈ થોડીક પવનની લહેરખડી આવી હો. એને તો ડોહામી આનંદ માનતા હતા. અત્યારે એસી સેજ બગડે તો આખા ઘરના ઝાડા બગડી જાય. એચી ચાલતું નેચી મરી ગયા ડોહા અમે વડલા એટલે બે બે. ખરેખર અત્યારે દીકરીઓ આમ સારા કપડા પહેરે છે, હરે ફરે છે. જોકે અમુક ડોશીઓ નથી ગમતું. ડોશીઓ વાતો કરે બેઠી બેઠી, જમાનો બગડી ગયો. એ તો તમે વહેલા વહી આવ્યા એટલે લાગે ડો. બાકી તમે અત્યારે આવ્યા તો કટ મેળી પહેરી નાટા મારતા હોય. ના, સમય સમય છે. ગમે પહેરો, ગમે પીવો, ગમે એવો તમે ભલે આકાર લો, પણ કહેવાય ગયો તમારો હિન્દુત્વની ધાતુ ન હોઈ જવી જોઈએ. વાત એટલી છે. તમારા પોતાની ધાતુ ન બદલવી જોઈએ. ગ્લાસમાં લઈ લોટો બનો, લોટોમાં લઈ જગ બનો. ધાતુ એની છે, આકાર બીજો બદલે છે, પણ તમારી ધાતુ ન બદલી જવી જોઈએ. હારો હાર તમારા પણું ન મરી જવું જોઈએ, પોતા પણું ન વયું જવું જોઈએ. સમય છે અત્યારે. અત્યારે લગ્ન થાય તો અત્યારે ક્યાં આપણા બહેનોને ગીત ગાવાનો બહુ સમય ઓછો છે. અમારે ગાવા વાળાને લઈ આવે, મૂસુ વાળા મળ્યા ગાવા તો બેનું એ બંધ કર્યું. હાવ અગર ગીત પણ એક એમાં બાપુ એક ગીત મને બહુ ગમે. ये तो हमारी बात है बापू, संसार की बात है. हम तो लगन गीत सांभळते हैं ते पोसे पोसे हो जाते हैं. कारण के लगन ની વાત આવે તો 80 વર્ષના બાપાને કડિયાની કહું મળે તૂટક. ભાઈ ભાઈ ભલે તાણ હતી પણ ઘોડે ચડેલા. બહુ સરસ. પણ બેનો બેનો છે ને આપણને પાંચે તેલ નાખે. કેવા સરસ ગીતો. લગન ગીત એટલે બાપુ એક સાબડામાં ભજન મૂકી દે ને એક સાબડામાં એક સારું જૂનું લગન ગીત મૂકી દે અને કાંટો કાટ લઈને તો એમાં સંસ્કારમાં કાંઈ ફેર ન હોય, શબ્દોમાં જ ફેરફાર હોય શકે. હું ઘણીવાર બાપુ જાહેરમાં બોલ્યો છું કે કોઈ વૈરાગનું ભજન મળી જાય, કોઈ સદગુરુનો શબ્દ લાગી જાય અને સંસારને હોપારીની ઘોડે ઠોકર મારી 92 લાખ માળવાને જાતો કરીને ભરથરી જ્યારે એમ કહેવાય કે સંતના પંથે વયા જાય એટલી ભજનમાં તાકાત. પણ કહેવાય ગયો બાપુ એવી જ આપણી માવું ભાતીગળ ગીતો માંડવામાં બેઠી બેઠી એવો વરરાજો, સંસ્કારી વરરાજો ભણતો હોય, મર્યાદાના પગલા માંડતો હોય ને એવે ટાણે ભાતીગળ ગીતો ગવાતા હોય અને એ ગીત જો કદાચ કોઈક સંન્યાસી સાંભળી જાય ત્યારે તો ફરીવાર સંસારમાં આવવાની ઈચ્છા થઈ જાય. એટલી લગ્ન ગીતમાં પણ તાકાત છે. બધું બધું આ દેશમાં જરાય બોલું મારે વધારે નથી ગાવું પણ એક કડી ગાવ કહેતા આવતો લગ્ન ગાવ. હા હા મજા આવે. મારા બાપુ ગાડી હતી, ભાડા કરતો. ઘણાના લગ્નના ભાડા જે બાકી છે. પણ આનંદ એ વાતનો છે કે એની પાસે કોઈ ઉઘરાણી ન કરીને આજે એના છોકરા અમારા ડાયરા કરે વસૂલ. એક કડી ગાવ વધારે નહીં. જો કોયલ બેઠી આંબલિયાની ડાળ એ મારો મોરાલિયા બેઠો રે ગઢને કાગરે એ માણરા એ હોસીલા વીરા એ તમે કોયલ ને રે ઉડાડો આપ દે. વરરાજાને બાપુ મોરલિયો કીધું, વરને મોર કીધું. અને વાત સાચી છે. દુનિયાનો એક પણ રંગ એવો ન હોય કે મોરમાં ન હોય. એમ બાપુ ભલે ગરીબનો દીકરો ભણતો હોય પણ જ્યારે વરરાજો થાય ત્યારે એમાં બધા રંગ હોય, એને મોજ હોય એટલે એને મોર કીધું. કન્યાને કોયલ કીધી, ત્યાં થોડોક ડખો છે. જો વરરાજાને મોર કહી તો કન્યાને ઢેલ કેવી જોવે, અને કન્યાને કોયલ કહી તો વરરાજાને હોય જ. પણ કહેતા નથી આપણે.
પણ કેટલું કેટલું રૂપક કેટલું છે. મારે વાત એટલી કરવી સાહેબ, વરરાજાને મોર કીધો હોવો જ જોવે, એને તમામ રંગ હોય, પણ તરત કન્યાને કોયલ કીધી. શું કામ? આ દેશની દીકરીના રૂપ સામે ન જોતા એના ગુણ સામે જોજો, એના સંસ્કાર સામે જોજો. અને કોયલ છે એને રૂપ નથી પણ મીઠું બહુ બોલે. આ દેશની દીકરી, આ દેશની કન્યા ઓરડામાં બોલતી હોય ને સસરા છે એ ડેલીએ સાંભળી જાય તો એમ થાય કે હજી બોલે તો સારું. કોણ બોલ્યું? બોલે પણ દેખાય નહીં, અને એવું મીઠું બોલે કે હજી બોલે તો સારું. એટલે કોયલ કીધી હશે. એમાંનું એક બીજું ગીત, એ તો બેનું એ હૈદ કરી નાખ્યું. એટલે હું ફેશનના ગીતે એવા અત્યારે ગાય છે, એની વાત નથી કરતો. મારી માવું હજી અહીંયા મોટી ઉંમરના માવું બેઠા છે. મારી બહેનો દીકરીઓને વિનંતી કરું કે આ મોટી ઉંમરના માવડીઓ પાસે જૂના ગીત આવડતા હોય ને તો તમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લેજો. જેમ સાચું હોનું નહીં મળે ને એમ એક દી સાચા જૂના ગીત નહીં મળે. તેથી ગીત છે એ આપણો હથવારો બની જતા હોય. એટલે જૂના ગીતની મજા છે. બાકી બાપુ હમણાં તો એવા ગીત આવ્યા હતા આપણને એમ થાય કે આ જાનમાં જવા કરતા જાન દઈ દઈ. બાપુ આ જાનની વાત એટલે આવી છે કે આ મહાદેવની કથા છે, અને આ દેશમાં, આ ઇતિહાસમાં, આની કથાઓમાં સ્વયંભૂ કોઈ વરરાજો હોય, જાન જૂતી હોય તો એ મહાદેવ છે.